નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું પીએમ ગ્રામીણ આવાસ યોજના વિશે કે જે તમને મળશે 1,20,000ની સહાય। એના માટે તમે કોણ લાભ લઈ શકશે, જરૂરી પુરાવા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। સૌપ્રથમ આપણે જોઈશું સરકારશ્રી પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા અરજદારને 1,20,000ની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે, પરંતુ અરજદાર પાસે પૂરતા પુરાવા હોવા જરૂરી છે। મતલબ કે તમારી જોડે પૂરતા પુરાવા હોય તો તમે આનું ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી આપણે જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સર્વ કામગીરી હાથ ધરવામાં આવેલી છે। મતલબ કે જિલ્લાના જે તમારા અધિકારી વગેરે હોય છે વિકાસ એજન્સીના, એના હાથ ધરવામાં આવેલું છે। ત્યાર પછી જોઈશું આપણે કે હવે ગ્રામ્ય કક્ષાએ પણ પ્રધાનમંત્રી આવાસ માટેનો લાભ ગરીબ વર્ગના લોકો માટે અને હેતુસર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક સર્વેનું આયોજન કરવામાં આવેલું છે। મતલબ કે સર્વે હાથ ધરવામાં આવેલો છે। જો તમારે સર્વે નથી થયું તો નજીકના તમે સરપંચ હોય, તમારા ગામના સરપંચ અથવા તલાટી હોય તેનો સંપર્ક તમે કરી શકો છો, બરાબર છે। ત્યાર પછી જોઈએ કે સરકાર દ્વારા આવાસ યોજના માટે 1,20,000ની સહાય નવા વર્ષે નવા સર્વે પ્રમાણે વ્યક્તિગત ધોરણે આપવામાં આવશે। મતલબ કે હવે જે સર્વે કરવામાં આવેલો છે એમાં તમને 1,20,000ની સહાય મળવાપાત્ર રહેશે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈએ કે વાર્ષિક આવકની વાત કરીએ, તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો એના માટે તમારે વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ, અરજદાર ઇન્કમ ટેક્સ ન ભરતો હોવો જોઈએ, બિનકૃષિ ઉદ્યોગ ધરાવતો ન હોવો જોઈએ, બરાબર છે। 4 વ્હીલ ન હોવી જોઈએ, મતલબ કે 4 વ્હીલ વગેરે તમારી કાર વગેરે ન હોવી જોઈએ। ઘરનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ, મતલબ કે સરકારી વગેરે નોકરી કરતો હોય તો તેને મળવાપાત્ર નહીં રહે। પરિવારના કોઈ પણ સભ્યની માસિક આવકની વાત કરીએ આપણે તો 15,000થી વધુ ન હોવી જોઈએ। પરિવારમાં તમારા સદસ્યો હોય એમાં 15,000થી વધુ આવક હોય તો મળવાપાત્ર નહીં રહે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું કે અરજદારની ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી વધુ હોવી જોઈએ, અરજદાર પાસે પાકું મકાન ન હોવું જોઈએ, બરાબર છે। અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધવા માટે સહાય ન મેળવેલી હોવી જોઈએ, મતલબ કે અરજદાર વગેરે જે મકાન બાંધ્યું હોય, તમે સરકારી કોઈ યોજનાથી બાંધ્યું હોય તો તમને મળવાપાત્ર ના રહે, બરાબર છે। જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીશું। સૌપ્રથમ તો પાસપોર્ટ સાઇઝના ફોટા, ત્યાર પછી આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, ચૂંટણી કાર્ડ, જાતિનો દાખલો અને લાઇટ બિલ હોય તો ઘરનું લાઇટ બિલ, મંત્રી પાસેથી દાખલા અને મનરેગા જોબ કાર્ડ, મતલબ કે જોબ કાર્ડ જે નંબર હોય છે એ તમારે જરૂર પડશે, બરાબર છે। ત્યાંથી આપણે જોઈશું આ યોજના માટે અરજદાર નીચેની સાઇટ પરથી અરજી પણ કરી શકે છે, મતલબ કે તમે જાતે પણ અરજી કરી શકો છો, નહીં તો નજીકના CSC સેન્ટરમાં જઈને પણ તમે અરજી કરી શકો છો। એના માટે આ જે PMEY વેબસાઇટ છે ત્યાં તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈને ખોલવાનું રહેશે, ત્યાંથી તમે એનું ફોર્મ ભરી શકો છો, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું મિત્રો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2025 આ અરજી તમે અંતિમ તારીખની વાત કરીએ તો 31/3/2000 તમે અરજી કરી શકો છો, મતલબ કે માર્ચ મહિનાને 31 માર્ચ મહિનાની લાસ્ટ તારીખ સુધી તમે આ અરજી કરી શકો છો। ત્યાં સુધીમાં જે અરજદાર આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તો ઓનલાઈન અરજી કરી શકે છે, મતલબ કે ત્યાં સુધીમાં કોઈ લાભ લેવા માગતા હોય તો તમે નજીકના CSC સેન્ટરમાં જઈને તમે અરજી કરી શકો છો, બરાબર છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।